કેમ છો સૌ મિત્રો? સ્ટડી બડી જીએમ યુટ્યુબ ચેનલમાં સૌનું સ્વાગત છે. અને આજે આપણે વિજ્ઞાનના એમસીક્યુઝ ટેસ્ટ સિરીઝ લાવ્યા છીએ. બરાબર, એમાં જીસીઆરટીસીને પણ કવર કરવામાં આવી છે ધોરણ 6 થી 8 સુધીના. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે તમારા મિત્રને શેર કરતા રહો, જેનાથી એમને પણ ખબર પડે. તો પહેલો પ્રશ્ન છે, હાડકાં અને દાંત માટે કયા વિટામિનની જરૂર છે? એકદમ સિમ્પલ છે. તમે વિટામિન્સ ભણતા જશો તો એમાંથી જવાબ આપવાનું છે વિટામિન ઈ, વિટામિન કે, વિટામિન બી અને વિટામિન ડી. કોમેન્ટ કરો અને આન્સર છે વિટામિન ડી. આપણી ટેસ્ટ ટ્યુબ આવી ગઈ છે. આ થોડીક ડિટેલ્સ નાખી છે મેં વિટામિન્સની. હવે બીજો પ્રશ્ન, કોપર સલ્ફેટના દ્રાવણમાં 100 ml પાણીમાં કેટલા ગ્રામ કોપર સલ્ફેટ હોવો જોઈએ? 5 ગ્રામ, 2 ગ્રામ, 7 ગ્રામ કે 4 ગ્રામ? આ બધા પ્રશ્ન ધોરણ 6 અને 7-8 ની વિજ્ઞાનની બુકના છે. જવાબ છે 2 ગ્રામ. ચલો, આમાં તો જવાબ મળી જ ગયો છે તમને. શાકભાજી અને ફળોની છાલમાંથી શું નષ્ટ થાય છે? તો વિટામિન અને ખનિજ ક્ષારો. બરાબર, આ પ્રશ્ન ફૂટી ગયો છે. આપણી પીપેટ આવી ગઈ છે. નેક્સ્ટ પ્રશ્ન છે, શરીરવર્ધક ખોરાક કોને કહેવાય? કાર્બોદિત, પ્રોટીનયુક્ત, ચરબીયુક્ત કે વિટામિન? કાર્બોદિત અને પ્રોટીનમાં તમને થોડોક એવો પ્રશ્ન થશે. ખાલી પ્રશ્ન વાંચશો તો તમને આન્સર મળી જશે. તો આ પ્રશ્નનો જવાબ છે પ્રોટીનયુક્ત. આપણી ટેસ્ટ ટ્યુબ આવી ગઈ છે. ચલો હવે આગળ વધશું. ટામેટા, જામફળ, લીંબુ, આમળા, નારંગી શેના સ્ત્રોતો છે? બરાબર, ખાટા ફળો શાના સ્ત્રોતો હોઈ શકે છે? તો એમાંથી જવાબ આપવાનો છે વિટામિન કે, વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી. તો જવાબ તમને ઇઝીલી આવડી જશે અને જવાબ છે વિટામિન. આયરનની કમીથી થતો રોગ કયો છે? ઇઝી છે. આયરનની કમીથી કયો રોગ થાય છે? તો સ્કર્વી, એનેમિયા, બેરીબેરી કે રિકેટ્સ. બરાબર, તો જવાબ એમાં આવશે એનેમિયા. આ પ્રશ્ન છે, તુવેર દાળ, મગ, ચણા, પનીર, ઈંડા શેના સ્ત્રોતો છે? પ્રોટીન, વિટામિન, ચરબી કે કેલ્શિયમ? તો એ શાના સ્ત્રોતો છે? તો આપણી ટેસ્ટ ટ્યુબ આવે એના પહેલાં કોમેન્ટ કરી દેજો. તો આ બધા છે આપણા પ્રોટીનના. ચલો હવે નેક્સ્ટ પ્રશ્ન. તો આ પ્રશ્ન તો ફૂટી ગયો છે, મતલબ જવાબ મળી ગયો છે. તો પણ હું પ્રશ્ન એકવાર રિપીટ કરી દઉં. શું બધા ખાદ્ય પદાર્થોમાં બધા જ પોષક દ્રવ્યો હોય છે? તો એવું હોતું નથી. આપણે દાખલા તરીકે લઈએ તો ખાટા ફળોમાં વિટામિન સી મળે, એ રીતનું. ચલો હવે બીજા પ્રશ્ન પર જઈશું. ગાજર, દૂધ, માછલી, પપૈયું શેના સ્ત્રોતો છે? વિટામિન એ, વિટામિન ડી, વિટામિન કે વિટામિન બી? તો જવાબ છે વિટામિન એ ના. આયોડિનનું દ્રાવણ માટે શેની જરૂર પડે છે? સલ્ફેટ, કોપર, સોડા કે આયોડિન? ઇઝી ક્વેશ્ચન છે, આરામથી તમને આવડશે. પણ તમે કોમેન્ટ કરતા રહો, જવાબ કોમેન્ટમાં લખતા રહો તો તમને આવડે. બરાબર, તો આયોડિનનું દ્રાવણ બનાવવું હોય તો ઓબ્વિયસલી આયોડિન જ હોય. વનસ્પતિ અને બેક્ટેરિયાનું સહસંબંધ કોના માટે અગત્યનું છે? બરાબર, વનસ્પતિ અને બેક્ટેરિયા માટે. તો કે પોષણ તત્વો માટે, પાક માટે, કઠોળ ઉગાડતા ખેડૂતો માટે, જમીન માટે. થોડો હાર્ડ ક્વેશ્ચન છે, સમજશો તો જવાબ આવડી જશે. તો જવાબ છે કઠોળ ઉગાડતા ખેડૂત માટે. કઈ પરોપજીવી વનસ્પતિને પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ હોય છે? ઉનાળામાં એના પાણીથી વધારે પડતું ગામડાના લોકો નાય છે. હવે તો આવડશે જ. કળશપર્ણ, અમરવેલ, જાસૂદ કે મોગરવેલ? તો જવાબ છે આમાં અમરવેલ. સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તેને શું કહેવાય? પોતાનો ખોરાક પોતે બનાવે તો એને શું કહેવાય? સાદું પોષણ, સ્વાવલંબી પોષણ, પરાવલંબી પોષણ કે પૌષ્ટિક? તો જવાબ છે સ્વાવલંબી પોષણ. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેથી તેને શું કહેવાય? પોતે જ પોતાનો ખોરાક બનાવે છે તો તેને શું કહેવાય? પરાવલંબી, મહેનતી, સ્વાવલંબી કે પૌષ્ટિક? તો આમાં જવાબ આવશે સ્વાવલંબી. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સજીવો દ્વારા ખોરાક લઈને શરીર દ્વારા તેનો ઉપયોગ
લેવાની પ્રક્રિયાને શું કહેવાય? બરાબર, ખોરાક લે અને પછી એનો ઉપયોગ કરે તો એને શું કહેવાય? તો પ્રશ્નનો જવાબ છે પોષણ. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. સજીવોને શરીરના બંધારણ, વૃદ્ધિ, શક્તિ અને જૈવિક ક્રિયાઓ માટે શેની જરૂર પડે છે? વિટામિન્સની, ખોરાકની, પોષક મૂલ્યની, પોષણ તત્વની? જવાબ તમારે કોમેન્ટ કરતું રહેવાનું છે ને તમે લખતા રહેજો પ્રશ્ન, બહુ જરૂરી છે. તો જવાબ પોષક તત્વોની. ફૂગ વનસ્પતિમાં ક્યાં જોવા મળે છે? ફૂગ ક્યાં વનસ્પતિમાં હોય? તો જમીનની અંદર જ હોય. હવે તો તમને જવાબ આવડશે. પ્રકાંડમાં, પર્ણમાં, મૂળમાં, શાખાઓમાં. તો શામાં આવશે જવાબ? મૂળમાં. બરાબર. હવે આગળ વધશું આપણે. પ્રાણીઓ અને બીજા સજીવો પોતાનો ખોરાક વનસ્પતિ પાસેથી લે છે માટે તેને શું કહેવાય? પ્રાણીઓ અને બીજા સજીવો વનસ્પતિ પાસેથી ખોરાક લે તો મહેનતી, સ્વાવલંબી, પૌષ્ટિક કે પરાવલંબી? ઇઝી છે, કોઈના પર આપણે જ્યારે ડિપેન્ડ હોઈએ તો પરાવલંબી. બરાબર. હવે નેક્સ્ટ. ફૂગના બીજાણુઓ ક્યાં જોવા મળે છે? જમીનમાં, ભેજમાં, પાણીમાં કે હવામાં? તો વધારે પડતું બીજાણુઓનું વહન કઈ રીતે થાય? તો બધાને ખબર છે કે પવન ચાલે એટલે વહન થાય છે. હવે તમે જવાબ ઇઝીલી આપી શકો છો. હવામાં. પોષક તત્વોને પર્ણ સુધી લઈ જતી નળીઓને શું કહે છે? પર્ણનળી, વાહિનીઓ, શાખાઓ, પર્ણપટલ? તો તમારો જવાબ શું છે આમાં? થોડું વિચારો. પોષક તત્વોને છે, બરાબર, તો એમાં આવશે વાહિનીઓ. એના પણ અન્નવાહિની ને જળવાહિની આવે છે, તમે જોઈ લેજો. કૃત્રિમ ખાતર એક બ્લેન્ક પદાર્થ છે. કાર્બનિક, પ્રાકૃતિક, અકાર્બનિક કે કોઈ પણ નહીં? કૃત્રિમ ખાતર શું છે ભાઈ? તો કે છે અકાર્બનિક. બરાબર. તો ક્યાં ગઈ આપણી ટેસ્ટ ટ્યુબ? આવી જાવ ચલો અકાર્બનિક પર. વેરી ગુડ. તો તમારો પણ જવાબ મને લાગે છે ત્યાં સુધી બધા સાચા જ હશે. હળમાં લોખંડની મજબૂત પટ્ટીને શું કહે છે? જે ખેડૂત પુત્ર હશે કે પુત્રી હશે એમને ઇઝીલી આવડશે. દાંતરડું, ફાલ, જોત કે સમાર? આ જ પ્રશ્નો પણ વિજ્ઞાનમાં પૂછાય છે, ધ્યાન રાખજો. તો જવાબ છે ફાલ. જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને શું કહેવાય? જંગલ, બગીચો, પાક કે ખેતી? એક જ પ્રકારના છોડને, બરાબર, તો વિચારો શું કહી શકાય છે એને? તો કહેવાય છે પાક. નીચેનામાંથી કયો સિંચાઈનો સ્ત્રોત નથી? નદીઓ, સરોવર, નળ, કુવાઓ? બરાબર. સિંચાઈ માટે કયો સ્ત્રોત નથી? વિચારો. કુદરતી હોય તો હોય જ. તો હવે તો જવાબ એકદમ ઇઝીલી તમને આવડી શકે છે. કરો કોમેન્ટ. તો જવાબ છે નળ. ચલો. ખેતરમાંથી પાક સિવાયનો વધારાનું ઘાસ દૂર કરવાની ક્રિયાને શું કહે છે? ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને તો બહુ ઇઝીલી આવડશે. રોપણી, સિંચાઈ, લણણી કે નિંદામણ? જવાબ કોમેન્ટ કરો. નિંદામણ. ચલો. ખાલી જગ્યાના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે. ફાલ, વાવણીઓ, જોત કે દાંતી? બરાબર. તો બીજમાં આપણે રોપણ કરીએ ને ત્યારે કઈ દ્વારા સમાનતા બની રહે? તો કે વાવણીઓ દ્વારા. ચલો હવે છેલ્લા પ્રશ્નો પર જઈએ છીએ આપણે. ખેડેલા ખેતરમાં માટીના મોટા ભાગ હોય છે તેને ખાલી જગ્યા કહે છે. માટીના મોટા ભાગ હોય એને શું કહેવાય? પથ્થર, હળ, પાટિયા કે ઢેફા? તો જવાબ છે ઢેફા. ખેતરને સમતલ કરવા ખાલી જગ્યા વપરાય છે. દાંતેડું, હળ, ખાતર, સમાર? તો જવાબ શું આવશે આમાં? વિચારો. અને જવાબ છે આપણો સમાર. બરાબર. હવે થોડાક જ પ્રશ્ન બાકી રહ્યા છે. ખેતર પદ્ધતિમાં નીચેનામાંથી શાનો સમાવેશ થતો નથી? રોપણી, સિંચાઈ કે લણણી કે કોઈ પણ નહીં? બરાબર. આ પ્રશ્ન ઇઝી છે, જવાબ તો આવી જ જશે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તમારા મિત્રોને આવી જ માહિતી આપતા રહો, એટલે કે શેર કરજો અને અમારી સાથે બની રહો. તો જવાબ છે કોઈ પણ